તો હવ ડાયરાને મારા રામે રામ થઈ ગયું ગુડ મોર્નિંગ. અને અહીંયા હાલે જેસીબી ને ટ્રેક્ટર ને એવું, કારણ કે એ આખું સાફ કરે છે. તો એવું બધું હાલે. અને મારે અત્યારમાં જવાનું હોય દહીણું મૂકવા અને બીજું એક લેવાનું છે. અને ગાડી થોડીક ભરી છે પણ કાંઈ વાંધો નહીં. નવ દી હોય એના જેવું એ બધું, પણ આપણે એવું કંઈ એ નહીં. તો ગાભાના હિસાબે મને ગાભું યાદ ન આવતું, કાંઈ વાંધો નહીં. આપણે કોકનો વિશે તો લઈ નાખશું, નકર તો જે ભગવાન. ગાડી અત્યારે ઠરી ગઈ છે ને, ચાલુ નથી થતી. આપણે કિક મારશું, ઠરી ગઈ. મને ઊભી ગોળી ચડાવતા આવડે, કોંગ્રેચ્યુલેશન કહી દીધી. ભૂંડા જ લગાડે આવું આમ, પણ આમ ન હોય કઈ. હો મારી ગાડીનો ક્રેઝ છે, ક્રેઝ. પણ આ ભૂંડા લગાડી દે ને એ વાત અલગ છે. પોતામાં નાસ્તો એવો અરખો કર્યો ન હોય, બરોબર ને. દેણા દરાઈ ગયા ઘરે જવાનું તો બોલો માણસો. ઓલું મેં કીધું ને કે હું દેણા દરાવી, તો માણસોને આશ્ચર્ય થાય, તું એવું કરે. કરવું પડે બધું કરવું પડે, સમજો. પછી પેટી છે, શાક રોટલી છે, છાશ છે ઠંડી ઠંડી, પછી પાપડ છે અડદનો. કુદરતી મારી મમ્મીને એવું કહે ને, કેમેરો આવે ને એટલે આમ પ્રોફેશનલ બોલવાનું, એવું નહીં કે આપણે આમ સાદી ભાષામાં બોલી. મને ન આવડે, હું એવું મને ના આવડે, એવું મન ન આવડે. તો અને જમણવારમાં હે રોટલી હે, કેરી હે, અડદનો પાપડ હે, આ ઓલા ઘરે બનાવેલા ગાંઠિયાનું શાક છે, પેટી માર ફેવરેટ. અને જમી લઈ તો પેલું ગીત કયું હતું? કેવી રૂપાળી મારી આંખો છે અણિયારી, હરણી જેવી ફલાણું. તો જાગી ગયા હી અને અત્યારે મારે રીલ શૂટ કરવાની છે. તો એના માટે તો આ પડદો ને એવું બધું ખોલવું પડશે. અને પડદો ખોલીશ એટલે મારા મોઢામાં હા તડકો આવશે, વાત જવા દો. તો રીલ મસ્ત મજાની શૂટ કરવાની છે, તો રીલ શૂટ કરી લે. તો વિડીયો આપણે બનાવી લીધો, એડિટ કરી લીધો, થંબનેલ બને છે. અને મારે જવાનું છે પહેલાં મામાને ઘરે, અહીંયા ચોખા આપવાના છે. એ દઈ અને પછી હું ક્લાસીસે જઈશ. તો જોડાઈ રહી છે. રાજકોટમાં ફરી એકવાર ઉનાળામાં શિયાળો આવ્યો. હું હાલતું હોય એ ખબર જ નથી પડતી, સોરી. તો હવે ડેર અને બીજા દિવસના રામે રામ. હા એવું બોલો. તો હું હાલતું હોય એ ખબર જ નથી પડતી. ઉનાળાનું શિયાળો આવી ગયો, શિયાળાનું ચોમાસું આવી ગયું. ચોમાસું ઉનાળામાં આવે ને, સોરી. અમારે એક બાઈક છે ને, એટલું જોરદાર છે ને, વાત જવા દો. હું લઈ શકું પણ તો આને જેવું તો ન જ થાય. જોઈ હોગો બાર ધુમ્મસ. તો જો ડોબલી સ્વચ્છ ભારતનો વધારે અમારો અભિયાન ને એવું બધું હાલે. હજી આગળ દેખાડું. તો કાલે આપણે કાંઈ એટલો બધો બ્લોગ શૂટ કર્યો નહોતો, કારણ કે મને જેવું બહુ જોરદાર એવું માથું. પછી મેં માંડી જ વહેલું હાવ. હું કહું કાલે શરૂઆત કરશું, બરાબર ને, જોડાઈ રહી. અહીં ગાડીઓમાં ટીંગાડવાનું ઓલું વધીને અહીંયા આવે અને કાં અહીંયા નીચે આવે, પણ અમારી ગાડીમાં જો અહીંયા આવે આ ટીંગાડવાનું. કોઈને ખબર ન પડે. તો આ ટીંગાડવાનું છે. જાને આમ ધક્કો મારો એટલે બંધ થઈ જાય. મને નથી ખબર.
મને ખબર જ નહોતી હું આવે અટાણમાં. હા, મને ખબર જ નહોતી કે મારી ગાડીમાં ટીંગાડવાનું આવતું હશે. સામે જો બિલ્ડિંગ છે, પાણી દેખાય તમને, આટલો જ આકર છે. અહીંયા ઓલું ફજર હતું, ખબર હે? અંદર ક્યાંક ફજર હે, ફજર નથી દેખાતું. સામે આની આગળ બિલ્ડિંગો છે, એ બિલ્ડિંગો ને એવું કાંઈ નથી દેખાતું. બહુ ઝાકર છે. આમ ગાડી હાંકવી પડે, નકરતા આમાં જો કાંઈ દેખાતું નથી. સમજો, ગાડી અહીં રાખી અને આપણે છે ને 7-8 કિલો ફોટા પાડી લીધા. આમ જો લાગે કેવું મસ્ત લાગે ને ગાડી, ચમકે. હું સમજો, તમે વિચાર કરો મિત્રો, કેટલો તડકો હોય છે. સૂર્યનો પ્રકાશ ઝાંખો પડે છે. નકર અત્યારમાં કેવો તડકો આવો માંડ્યો હોય છે. રમતી આવે માડી રમતી આવે. તો નીંદર મસ્ત મજાની કરી લીધી. ઓલી ગળી હે ને અણિયારી આંખો વાળી, તો એ 2 કડી. અણિયારી આંખ યાદ આવતી હોજી રે, અણિયારી આંખ યાદ આવતી હોજી રે, દાલડે લાગી છે આગ હોજી રે, આવું છું મળવા તારે કાજ, એ તે વાલમિયા વધાવજો, નણદલ ના વીર વિના એકલા હોજી રે, નણદલ ના વીર વિના એકલા હોજી રે, સુના મંદિર થવા જાય હોજી રે, કે દુની જોઉં તમારી વાત, વેલા વાલો ઘેર આવજો, કે દુની જોઉં તમારી વાત, વેલા વાલો ઘેર આવજો. તો આ કડી અને આ ગીત એટલું ગમે ને કે એની વાત પૂરી છે. તો રીલ એક બનાવવાની હતી તો એ બનાવી નાખી અને હવે એડિટ કરી લો, પછી જઈ ક્લાસીસ બાજુ. મારું કપાર કારું થઈ જતું હતું ને એના માટે મેં હે ને આવું લઈ લીધું. હવે મારું કપાર કારું નહીં થાય. તો આ સાથે આપણે આ વ્લોગને જ વધારી. વ્લોગ કેવો લાગ્યો કેવો નહીં એ કમેન્ટમાં કહી દેજો. તો હું મારા ભાઈ જાય ગામમાં ગોલા લેવા. ભાઈ આપે ગોલાની પાર્ટી. ભાઈ બંધ કર ને મ્યુઝિક. મારા ભાઈ ગોલાની પાર્ટી આપે છે. તો જોડાઈ રહ્યો બ્લોગમાં. આમ બે જાય લેવા આવી ગયા તમે ગળદી છે વાત જવા. खत्म बाय बाय टाटा गुड बाय गया।